લઈને હવામાન વિભાગની આગાહી 24 કલાક બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો। તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડી વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો હજુ ઠંડી વધવાની છે, ખાસ કરીને રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જે બાદ 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો જોવા મળશે। તો આગામી સમયમાં ઠંડી વધશે, ખાસ કરીને 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાવાના છે, જે બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધી શકે છે। ખાસ કરીને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં હવે ઠંડીનું જોર વધી શકે છે, જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને 24 કલાક બાદ હજુ પણ જે પ્રકારની ઠંડી પડવી જોઈએ તે પડી ન હતી, પરંતુ હવે ઠંડીનું જોર વધશે। ખાસ કરીને 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે। સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, હવે 24 કલાક બાદ જે પ્રકારથી ઠંડી વધવાના એંધાણ છે, હવામાન ખાતાની આગાહી છે, શું વધુ માહિતી છે? કયા પ્રકારની હવામાન ખાતાની આગાહી ઠંડીને લઈને? લુબના અત્યારે ગુજરાતમાં જોઈએ તો સામાન્ય જેટલું તાપમાન છે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। જો કે ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી ગુજરાતમાં પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે એક પછી એક સિસ્ટમને કારણે તાપમાનમાં સતત વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પસાર થઈ રહ્યું છે અને 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે અને ત્યારબાદ હવામાન વિભાગનું અનુમાન છે કે 2 થી 3 ડિગ્રી ફરી એક વખત તાપમાન ઘટી જશે અને તાપમાન ઘટશે એટલે ઠંડીનો અહેસાસ થશે। સાથે જ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, કારણ કે જો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય તો ઠંડીનું પ્રમાણ છે તે વધી જતું હોય છે, કારણ કે હિમાલયમાંથી આવતા ઠંડા પવનો રાજસ્થાનના રણ ઉપર થઈ અને ગુજરાત આવતા હોય છે અને એ પવનને કારણે ઠંડા અને સૂકા પવનોનો અહેસાસ છે તે લોકો કરતા હોય છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થવાનું શરૂ થઈ જશે। એટલે કે હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે જે ડિસેમ્બરના એન્ડમાં એટલે કે 24 ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતમાં થશે અને તાપમાન છે તે સામાન્ય કરતાં પણ નીચું જશે। જો કે અત્યારે સામાન્ય કરતાં તાપમાન છે તે ઊંચું છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અત્યારે તાપમાન સામાન્ય છે, એટલે વહેલી સવારે ઠંડી લાગે છે અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બિલકુલ વિભુ, આ તો જે પ્રકારથી હાલમાં 24 કલાકની ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, પરંતુ જો જાન્યુઆરી માસની વાત કરવામાં આવે તો આગામી સમયમાં કેવો રહેશે શિયાળો? લુબના જો જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ચાલુ વર્ષે અનુમાન છે કે જાન્યુઆરી છે ઠંડો ગાર રહેશે। હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે અને હવામાન વિભાગ દ્વારા પણ લોંગ ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે। તેમાં કહ્યું છે કે સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ અને કચ્છ અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે તેમાં સામાન્ય કરતાં પણ નીચું તાપમાન જતું રહેશે, એટલે કે સ્વાભાવિક છે કે કડકડતી ઠંડીનો લોકો અહેસાસ કરશે। જો કે અત્યારે તાપમાનમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે, તેની જનજીવન ઉપર કોઈ મોટી અસર નથી પડી રહી, પરંતુ ચોક્કસ છે કે કૃષિ પાક ઉપર ખૂબ જ મોટી અસર પડે છે, કારણ કે શિયાળુ પાકને ઠંડુ વાતાવરણ જોતું હોય છે। તેવા સંજોગોમાં અત્યારે વાતાવરણ ગરમ રહે છે, તાપમાન ઊંચું રહે છે અને તેની અસર છે તે કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને શિયાળોમાં ઘઉંનો પાક થતો હોય છે અને ઘઉંના પાકને પણ મોટી અસર પહોંચી રહી છે, પરંતુ અનુમાન છે કે હવે 24 ડિસેમ્બર બાદ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ છે તે વધતું જશે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવનારા સમયમાં ઠંડી વધવાની છે, હવામાન ખાતાની આગાહી। રાજધાનીનો AQI 600 ને પાર નોંધાયો છે, ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આગામી 3 દિવસ માટે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે। તો ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તરાખંડના પહાડોમાં ઠંડી સતત વધી રહી છે। સૂકી ઠંડીએ લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। ઘણી જગ્યાએ ઝરણા થીજી ગયા છે। ઠંડીની સૌથી વધુ અસર નીતિ ઘાટી અને માના ઘાટીમાં જોવા મળી રહી છે। અહીં બધી જ જગ્યાએ થીજી ગયેલા પાણીના ચિત્રો દેખાય છે। નદીઓના કિનારા પણ બંધ થઈ ગયા છે અને રસ્તાઓ પર વહેતું પાણી પણ બરફમાં ફેરવાઈ ગયું છે। જો કે લોકો હજુ પણ વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે।
लगातार तापमान में गिरावट दर्ज की जा रही है। ऊंचाई वाले इलाकों में 10 से 11 तक माइनस में तापमान पहुंच रहा है और आप अंदाजा लगाइए कि सड़क पर बहने वाला पानी भी जब इस तरीके से जम रहा है तो पहाड़ों में इस समय पूरी ठंड की जो स्थिति है वो किस तरीके की होगी। आप देखिए पहाड़ों से जो भी झरने नीचे की तरफ बह रहे हैं वो पूरी तरीके से जम गए हैं। ग्रामीण इलाकों की बात करें जहां पर कि 3000 से 4000 मीटर की ऊंचाई पर जो गांव है वहां पे इसी तरीके की तस्वीरें लगातार सामने आ रही हैं। पानी जम रहा है, पीने का पानी जम रहा है, प्राकृतिक झरने जम रहे हैं और आने वाले दिनों में अगर इसी तरीके से सूखी ठंड बढ़ती रही तो पहाड़ों में और तापमान वो है वो नीचे की तरफ खिसक जाएगा और लोगों को कड़ाके की ठंड के बीच जूझना भी पड़ सकता है। पहाड़ वासियों को बारिश और बर्फबारी का इंतजार है। देखना होगा कि अब मौसम पहाड़ों में कब करवट बदलता है। नितिन सेमाल, न्यूज 18, मलारी राष्ट्रीय राजमार्ग, चमोली। હિમાલયની ગોદમાં વસેલું ઉત્તરાખંડ ઘણા આધ્યાત્મિક રહસ્યો ધરાવે છે। આ દિવસોમાં ભારત ચીન સરહદ પર સ્થિત ચમોલી જિલ્લાનું છેલ્લું ગામ નીતિ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અહીં એક ગુફા બરફમાંથી કોતરેલા શિવલિંગના દિવ્ય દર્શન આપે છે, જેને ભક્તો પ્રેમથી મિની અમરનાથ કહે છે। શિયાળા દરમિયાન આ સ્થળ ભક્તોથી ભરેલું રહે છે। ત્યાં પહોંચ્યા પછી લોકો માત્ર કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા નથી, પરંતુ બાબા બર્ફાનીના દર્શન કરીને પોતાની ઈચ્છાઓ પણ પૂર્ણ કરી રહ્યા છે। આ પવિત્ર મંદિરની સુંદરતા ફક્ત મનમોહક છે। કડકડતી ઠંડીમાં આખો વિસ્તાર બરફની ચાદરથી ઢંકાયેલો હોય છે। ગુફાની અંદર વિશાળ બરફના ટુકડાઓ અને ટપકતા ટીપાથી બનેલા આકાર ભગવાન શિવના ગઠ્ઠાવાળા તાળાઓ જેવા લાગે છે। कुंवारी पास ट्रैक करने के लिए आए थे। 4 दिन का ट्रैक हुआ और आज हम वापस आते हमने सोचा कि नीति वैली में आए। हम बहुत बार उत्तराखंड आ चुके हैं पर नीति वैली या फिर ये छोटा अमरनाथ तो पहली बार आ रहे हैं। तो मैं कश्मीर में अमरनाथ गई हूँ तो ये मेरा छोटा अमरनाथ का दर्शन भी हो गया है। ठंडा नहीं है, जो वो ट्रैक है वहाँ से पानी ठंडा नहीं है बिल्कुल भी, एकदम बड़ा अच्छा, बहुत ही अच्छा। मतलब यहाँ पे फीलिंग जो अंदर जाके हुई उसके अंदर ठंड नहीं लगती गुफा के अंदर में। और दर्शन इतने अच्छे हुए यहाँ पे आके, और हमारी सरकार ने जो हमारे लिए ये ट्रैक बनाया है और ये जो कनेक्टिविटी बनाई है इसके लिए तो बहुत बहुत धन्यवाद है। बाकी मैंने कभी जिंदगी में देखी नहीं। उत्तराखंड में पहले बहुत आया लेकिन इस जगह पहली बार आया हूँ। ऐसा लगता है कि वापस आना चाहिए। पूरी फैमिली आऊँगा, अगली बार मैं फ्रेंड के साथ आऊँगा, अच्छे टाइम पे आऊँगा। बहुत अच्छा एक्सपीरियंस रहा मेरा। तो देखने के बाद बहुत अच्छा लगा क्योंकि हमें जिंदगी में ऐसे कभी पहली बार देख रहे हैं, कभी देखा नहीं है। मैंने तो फर्स्ट टाइम देखा है। बहुत खुशी हुई है देख के। जय भोलेनाथ। जा चुका हूँ 2 बार और अमरनाथ जैसा ही शिवलिंग यहाँ बनता है ऐसे पंकज भैया ने बताया, तो हमने सोचा कि हम यहाँ आ चुके हैं इतने नजदीक तो क्यों ना जाए। और हमें निसर्ग से, नेचर से बहुत प्यार है, बहुत घना संबंध बना होगा शायद, इसलिए हम यहाँ आए। भारत चीन सीमा पर स्थित इस समय हम टिम्मरसैंण महादेव में मौजूद हैं, जिसे कि मिनी अमरनाथ और छोटा अमरनाथ भी कहा जा रहा है। सरकार लगातार यहाँ पे विकास कार्य कर रही है, रास्तों को ठीक किया जा रहा है, यात्रियों के लिए कोई परेशानी ना हो इसका भी पूरा ख्याल रखा जा रहा है, ताकि भविष्य में पर्यटन के क्षेत्र में यहाँ पे और ज्यादा पर्यटक पहुंचे और इन नीति घाटी क्षेत्र का जो है वो विकास हो सके, यहाँ पे लोगों को स्वरोजगार मिले। इसी के तहत उत्तराखंड सरकार लगातार टिम्मरसैंण महादेव में विकास कार्य भी कर रही है। नितिन सेमवाल, न्यूज 18, टिम्मरसैंण महादेव। એક તરફ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા મોટો પ્રશ્ન બની ગયો છે। પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે। અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે। ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। યુવતીનું કહેવું છે કે જ્યારે તે અંજલિ 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી। જો કે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરી લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું। બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા
પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને જ નીચે પડેલ આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પાલડી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જો કે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પહોંચી છે. અમદાવાદ પોલીસ ફરી વિવાદોમાં આવી છે. યુવતી સાથે પોલીસનું આ અભદ્ર વર્તન, પોલીસ હેડ કોન્સ્ટેબલને યુવતીને લાફો માર્યો. પાલડી ભટ્ટા પાસેનો વિડીયો વાયરલ થયો છે. યુવતીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસે આઈ કાર્ડ માંગતા મામલો વિચક્યો. આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મી ઉશ્કેરાયો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, પરંતુ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે એક યુવતી સાથે આ વર્તન કેટલું યોગ્ય તેવા સવાલો અહીં અમદાવાદ પોલીસ સામે ઉભા થઈ રહ્યા છે, જે શરમજનક બાબત. એક તરફ પોલીસ મહિલાની સુરક્ષા માટે ડ્રાઈવ યોજે છે, તો બીજી તરફ ખાખી પર ડાઘ લગાડતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ પોલીસ કર્મી પર કાર્યવાહી ન થાય તો પોલીસ પરથી લોકોનો ભરોસો રહેશે કે નહીં, તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. જે પ્રકારથી પોલીસ કર્મીનું આ વર્તન સામે આવ્યું છે તેને લઈને મહિલાઓ સામે સુરક્ષા પોલીસ આપશે કે પછી જે પોલીસ છે તે સુરક્ષા કરવાને બદલે આવા અભદ્ર વર્તન કરે, તે સવાલ. પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે, એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ. અમે બહુ જ રિક્વેસ્ટ કરી. અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે. પીઆઈ મેડમ હતા નહીં. અહીંયા કોઈક પીઆઈ મેડમ છે, એ હતા નહીં. એ અડધી કલાક, 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવ્યા. આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં. અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો. મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય. પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો એવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો. મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે. પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી. અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં.